નમસ્કાર, હું પ્રવીણ. જીએલ ડિબેટમાં આજે વાત કરીશું દિલની, હાર્ટની, હૃદયની, જેના પર ભારણ વધી રહ્યું છે. એક સમય હતો કે ચલો એક ઉંમર થાય, બ્લોકેજ આવે, હાર્ટ એટેકના કિસ્સા આપણે સાંભળીએ, પણ આજે ઉંમરની કોઈ મર્યાદા નથી. જે રીતે બદલતી લાઈફસ્ટાઈલ, જંક ફૂડ આપણી જીવનશૈલીનો એક અદ્ભુત હિસ્સો બની ગયો છે. જાણીએ છીએ કે શનિ રવિવારે તો રસોડામાં રજા જ હોય છે. જંક ફૂડનું પ્રમાણ વધ્યું છે અને જે પણ આંકડા આવે છે દર વર્ષે એ પણ ચિંતાજનક છે. જેમ કે હાર્ટ એટેકના આંકડા આવ્યા અચાનક જ. હૃદય બંધ પડી જવાના કારણે ચાહે ગુજરાત હોય કે દેશના અન્ય રાજ્યો હોય, એનસીઆરબીના ડેટા હોય કે પછી અન્ય એજન્સીઓ જે જાહેર કરે છે, તેમાં ચિંતાજનક વિષય એ છે કે એક જ વર્ષમાં આપણે જો ગુજરાતની પણ વાત કરીએ, 2949 લોકોના અચાનક જ હૃદય બંધ પડવાથી મોત થયા. અલગ અલગ વય જૂથ પણ છે, પણ ચિંતાનો વિષય એ છે કે યુવાઓમાં આ સમસ્યા વધી રહી છે. હવે તમને થશે કે એનો અંદાજો આપણને કઈ રીતે આવે, અથવા તો તેના પાછળના કારણો કયા છે, અથવા તો અમુક વખતે એ સ્થિતિ થાય કે જ્યારે તમે એડમિટ થાવ ત્યારે ખબર પડે કે આટલી ગંભીર સ્થિતિ છે. તો દિલ પર જે ભારણ વધી રહ્યું છે તેના પર ચર્ચા કરવી પણ જરૂરી છે નિખાલસતાથી. કેમ કે લાઈફસ્ટાઈલ બદલાતાની સાથે જે રોગો વધ્યા છે અને તેના કારણે યુવા વયમાં જે પણ સમસ્યાઓ નડી રહી છે એ ચિંતાનો વિષય છે. આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં બે ખાસ મહેમાન હાજર છે. જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર શૈલેષભાઈ દેસાઈ આપણી સાથે છે, સાથે જ ડોક્ટર ગજેન્દ્રભાઈ દુબે છે જે પ્રોફેસર છે કાર્ડિયોલોજી વિભાગ, યુએન મહેતા. બંનેનું સ્વાગત છે. ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. વ્યાસ સાહેબ, આપથી જ શરૂઆત કરીએ. દિલ પર ભારણ વધી રહ્યું છે. એક વર્ષ પહેલા પણ આપણે આ મુદ્દે ડિબેટ કરી હતી અને 2021ના આંકડા પણ આવ્યા. 2020ના આંકડા ઉપર ચર્ચા કરી હતી. એનસીઆરબીના આંકડા હોય કે પછી જે પણ આપણે આંકડાઓ જોઈ રહ્યા છીએ, યુવા વયમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. મૃત્યુ આંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. પણ WHO મત મુજબ આવનાર વર્ષોમાં ઘણા બધા રોગ વધશે. કયા પ્રકારના રોગની વાત કરી છે, જેની ચિંતા વ્યક્ત કરી છે WHO એ, અને તેના કારણો શું હશે? પ્રવીણભાઈ, આજની જો કોઈ ખૂબ જ વિકરાળ સમસ્યા હોય અને પેલી કહેવતને અથવા पंक्तियों ने साची पाड़ती है, न गाती है न गुनगुनाती है, मौत जब आती है चुपचाप चली आती है. આપણા સામે બેઠેલો માણસ માથું એક બાજુ ડળી પડે અને ડાક્ટર કહે કે સોરી, હી ઇઝ નો મોર. આ રોગ, હૃદય રોગ વિશે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે ઇન ધ કમિંગ યર્સ નોટ ધી communicable diseases but the lifestyle diseases will kill more people. આવનાર સમયમાં જે ચેપી રોગો છે એની સરખામણીમાં લાઈફસ્ટાઈલ ડિસીઝીસ એટલે જીવન પદ્ધતિના કારણે થતા રોગ, હું એને કહું છું કે જેને આપણે કંકોત્રી લખીને બોલાવીએ છીએ તે રોગ, તેના કારણે વધારે લોકો મરશે. અને યુવાનો કેમ એનો વધારે ભોગ બને છે એ સમજતા પહેલા આપણે એ સમજવું જોઈએ કે હૃદય રોગ કેમ થાય છે. દુનિયામાં પહેલા નંબરનું મોતનું કારણ આજે હૃદય રોગ અને સ્ટ્રોક છે. તો કેમ થાય છે? હૃદય રોગ થાય એ ખબર ક્યારે પડે છે? ઘણા નસીબદાર માણસો હોય છે તે તપાસ કરાવવા જાય અને એમાં કંઈ માલુમ પડે ને બચી જાય બીજી આગળ લાંબી માથાકૂટમાંથી. પણ મોટા ભાગે તો આ જે યુવા વયજૂથ છે એમાં તો કોઈ એવી દહેશત પણ નથી રાખતું કે આ વ્યક્તિને બ્લડ પ્રેશર હોઈ શકે કે હૃદય રોગ થાય. અને કેટલી નાની હોય
એટલે ગઈ 10માની ને 12માની પરીક્ષાઓ દરમિયાન એક ખેડા જિલ્લામાં ને એક અમદાવાદમાં બે વિદ્યાર્થીઓ, એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થી, પરીક્ષા ખંડમાં એમને અનઇઝીનેસ લાગી અને હોસ્પિટલ લઈ આવ્યા, પણ બચાવી નહીં શકાય. હવે 10th વિદ્યાર્થીની એટલે કેટલી ઉંમર હશે આપ સમજી શકો છો. આ ઉંમરે હૃદયરોગ તો કલ્પનામાં પણ ના આવે કે આ વ્યક્તિને હૃદયરોગ થઈ શકે. એ ઉંમરે હવે હૃદયરોગ થાય છે. હવે યુવાનોમાં કેમ વધારે થાય છે એના પણ કારણો છે. યુવાનો આજની જે જિંદગી છે, પહેલી વસ્તુ અતિ સ્પર્ધાત્મક યુગમાં આજનો યુવાન જીવી રહ્યો છે. અને આજે જન્મતું બાળક એ યુવાન થશે ત્યારે એનાથી પણ વધુ સ્પર્ધાત્મક દુનિયામાં જીવતું હશે. પહેલા સારા માર્ક લાવવાની સ્પર્ધા, માર્ક સારા આવે એટલે નોકરી મેળવવાની સ્પર્ધા, નોકરી સારી મળે એટલે એ નોકરીમાં ટકી રહેવાની અથવા તો પ્રમોશન મેળવવાની સ્પર્ધા. આમ સતત માણસ એક સ્પર્ધાત્મક વાતાવરણમાં જીવે છે એનો વાંધો નહીં, પણ બીજી બધી બાબતો, એટલે કે એને સમય નથી કસરત કરવા માટે. કેટલાય એવા યુવા મિત્રોને ઓળખું છું કે જમવા બેસે તો પણ કોકા કોલાની બાટલી સાથે લઈને બેસે. એટલે આ એક ટેવ પડી હોય. ટેલિવિઝન જોતા જોતા જમે. પછી જમવામાં જે જોઈએ તે શાકભાજી કે ફાઈબર વાળા ફૂડ કે એવું ના હોય, પણ જે નહીં ખાવાનું હોય એટલે કે જંક ફૂડ, એ નહીં ખાવાના સમયે આપણે કહીએ કે ઢોર પણ ઘાસ ખાવાનું છોડી દે એવા સમયે રાતના 12 વાગ્યા પછી કોલ સેન્ટરમાં કે અન્ય કામ કરતા હોય કે કઈ કામ ના કરતા હોય તો શોખ ખાતર મિત્રો ભેગા થઈ અને જંક ફૂડ ખાય. પોતે ક્યારેક ધાર્યા કરતા વધારે ઉપરની અપેક્ષાઓ રાખે, સરખામણીઓ કરે અને સતત અસંતોષમાં જીવ્યા કરે. આ આજના યુવક માટે નવું નથી. અને એથી વધારે તો એ યુવાન માટે એના મા બાપો જે એ ન પામી શક્યા, જે એ ન મેળવી શક્યા, એ એમની અનફુલફિલ્ડ એમ્બિશન્સ એ પોતાના છોકરાઓ પર નાખવાનો પ્રયત્ન કરે છે. એ ડાક્ટર નહીં થયા તો બાળકે ડાક્ટર થવું જ જોઈએ. એ આઈએએસમાં જવા માંગતા હતા, નહીં ગયા તો એના બાળકે આઈએએસમાં જવું જ જોઈએ. એટલે ચાઇલ્ડ ઇઝ બિકમિંગ વેરી સ્ટેડીલી એન્ડ શ્યોરલી a vehicle for the unfulfilled ambitions of the parents and the kind of early load that they are putting on him or her. એટલે આ બધાનું ભેગું કરો સરવાળો તો મૂળ તકલીફની શરૂઆત તો બાળપણમાંથી જ થાય છે. ઘરમાં સરખામણી થાય, ઘરમાં અંગ્રેજી બોલતું ના હોય, કોઈ પાડોશમાં ના બોલતું હોય અને બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકે. આ બધી જ કમ્પેરિઝન, અને સૌથી ખરાબમાં ખરાબ કમ્પેરિઝન એ અંદર ઘરમાં એક બીજા સાથેની સરખામણી મા બાપ કરે કે જો તારા ભાઈના હસ્તાક્ષર કેટલા સરસ છે, જો પિન્ટુ આટલા ટકા માર્ક લાવ્યો અને તું જો ધ્યાન જ નથી હોતું તારું. હવે એને ચિત્ર સરસ દોરતા આવડે છે, એમને દોરાવા નથી દેવું કે નહીં. ચિત્રમાં શું છે, અત્યારે જો કરોડો રૂપિયા કમાવે તો ક્રિકેટમાં જવું જોઈએ, જ્યાં બધા સચિન તેંડુલકર થઈ જવાના હોય તે રીતે એ છોકરાના મગજમાં એમ્બિશન નાખે. કેટલાક મા બાપને ડોક્ટર બનાવે છોકરા, તો એના માટે એને ઉપર ઘોડેસવાર થઈને એમની એમ્બિશન બેસી જાય. એટલે આ બધા જ પરિબળો ભેગા થાય અને એક હતાશાનું સર્જન થાય.
જે હતાશાના સર્જનને કારણે, ખોટા ખોરાકને કારણે, અપૂરતી ઊંઘને કારણે, જંક ફૂડ ને એ બધી બાબતોને કારણે, કસરત નહીં કરવાને કારણે સરવાળે એ યુવાન એ એ આ પ્રકારના હૃદય રોગ માટેનો એક ફિટ કેસ બની જાય. અને એમાં બાકી રહેતું હોય તો પછી નશો પ્રવેશે. એટલે સિગરેટ પીવાની આદત હોય તો સિગરેટ પીવે, કોઈ ચેઇન સ્મોકર થઈ જાય એમાંથી, કોઈ એથી આગળ જઈને ડ્રગ્સ લેતા થઈ જાય. આ તમારી જાતને ડિસ્ટ્રોય કરવાના સરળ ઉપાયો છે. અને આ બધાને તમે ભેગા કરો એટલે વગર કંકોત્રી લખે હૃદય રોગ તમારા બારણે ટકોરા મારતો આવે, અને હાર્ટ એટેક પણ આવે, સ્ટ્રોક પણ આવે. જીવવું મુશ્કેલ બની જાય. તમે એનાથી ગુજરી જાવ તો વાંધો નહીં, પણ અપંગ થઈ જાવ તો તમારી જિંદગી જીવતા દોષક જેવી બની જાય. એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલે આ રોગને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ અનેક વખત ચેતવણીઓ ઉચ્ચારી છે. આજે CRB ના ડેટા આવ્યા, એમાં પણ એ જ કહ્યું છે. પણ CRB ના ડેટામાં એક ચોંકાવનારી બાબત એ છે કે સૌથી વધુ મૃત્યુ, અને એકાએક સડન મૃત્યુ, કે કોરોનાના કારણે કઈ ક્લોટ આવી જાય અને થાય છે કે શું, હું મારો વિષય નથી. આપણી પાસે 2 નિષ્ણાતો છે એટલે આપણે એની પાસે સમજીશું. પણ આજે એકાએક માણસ હરતો ફરતો હોય, ચાલતો હોય ને પડી જાય ને ગુજરી જાય, તો એ કેમ થાય છે? પહેલા આવું નહોતું થતું. એ કેટલા પ્રમાણમાં હવે એકાએક મૃત્યુ થાય છે એવું CRB નો રિપોર્ટ કહે છે. તો આ બધી બાબતો ગંભીર છે, અને ગંભીર છે માટે આપણે એની ચિંતા કરવી જોઈએ. આની કોઈ રસી નથી આવતી. એના માટે કોઈ બીજા તમે જાતે ઉપચારો કરો, કસરત કરવાથી મારીને શાંત રહેવા સુધીના, અને પેલા અતૃપ્ત વાસનાઓથી તમે દોડાદોડી ના કરતા હો, કસરત કરતા હો, કુશમાં રહેતા હો, એમાં તો કોઈને કશું નથી આપવાનું. સરળ વસ્તુ છે જેનાથી તમને ચીડ ચડતી હોય, જેનાથી તમે કામ વગરના હતાશામાં આવી જતા હો, એ વાતો, એ પ્રકારનો સંગ ટાળો. સરળ વાત છે. શું કરવા આપણે એને કોઈને મળીને? અત્યારે દુનિયા કેટલી ભયંકર ઝડપથી સત્યાનાશ તરફ જઈ રહી છે, એની ચર્ચા કરવા કરતા જે રામનું થશે તે ગામનું થશે. આપણે આખી ચિંતા ભગવાન પર છોડીએ, કારણ કે એ જે કંઈ થવાનું છે એવું થશે કે એમાં પછી તમે ગમે તેટલી પ્રિકોશન લીધી છે તો એનો અર્થ કોઈ જ નથી રહેવાનો. આ કોવિડની રસી ના લીધી હોય તો લઈ લેવી. સ્વાઇન ફ્લૂ બાબતમાં જે કઈ ચેતવણી આપવામાં આવે આરોગ્ય વિભાગ દ્વારા અથવા તો તમારા ફિઝિશિયન દ્વારા, એનો અમલ કરો. પણ ધરતીકંપ આવશે તો આ રશિયાની યુક્રેન લડે છે એમાંથી ક્યાંક અણુયુદ્ધ થઈ જશે તો થઈ જશે, અને હું કે તમે રોકી શકવાના. એટલે તમે જેને બદલી શકતા નથી એ બાબતોને એનાથી દૂર ફંટાઈને ચાલો, સમાધાન કરી લો. ત્યાં છે બધાનું થશે, મારું થવાનું છે. પણ જે તમારા હાથમાં છે એને બદલો, અને એને બદલશો તો આમાં તમને ઘણો બધો ફાયદો થશે. જે આપણી સાથે બંને ડોક્ટર સાહેબો છે, ડોક્ટર દુબે છે, ડોક્ટર શૈલેષભાઈ છે, એ આપણને વિશે કહેશે. પ્રવીણભાઈ. ઓકે, શૈલેષભાઈ, ઓવરઓલ વ્યાસ સાહેબે જે વાત કરી કે જે રીતે લાઈફસ્ટાઈલ બદલી રહી છે, જીવનશૈલી બદલી રહી છે, અને બાકી બધા દૂષણો પણ છે, અને ક્યારે શું સ્થિતિ બની જાય એની અંદાજો પણ નથી. સડન ડેથની વાત કરીએ છીએ કે અચાનક જ શોક આવે તો પરિવાર પણ શોકમાં હોય કે શું હતું નહોતું એમ, ગઈકાલે મળ્યા હોય અથવા કલાક પહેલા મળ્યા હોય. સાહેબે વાત કરી. બીજો મુદ્દો એ છે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો જે અહેવાલ આવ્યો છે, જેના આંકડા આવ્યા છે, તેમાં પણ હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે. આપણે 20ની કમ્પેરિઝનમાં 21માં ઘણા બધા વધ્યા, ગુજરાત પણ એમાં છે. તો તેના મુખ્ય કારણો કયા, ખાસ તો યુવા અવસ્થામાં સડન ડેથ માટે, અને તેમને અટકાવવા માટે શું કાળજી લેવી જોઈએ? હા, બહુ અગત્યનો સવાલ છે. હવે એ સવાલનો જવાબ આપવા માટે આપણે પહેલા તો એ સમજવું પડશે કે હૃદયરોગ કેવી રીતે થાય છે. એટલે કે હૃદયમાં જે હૃદયની નસોમાં જે બ્લોકેજીસ થાય છે એ ક્યારથી શરૂ થાય, કેવી રીતે વધે, અને કેવી રીતે હાર્ટ એટેક આવે. તો અત્યારે જે ટીવી ઉપર જે થોડા 2-3 પિક્ચર્સ જે બતાવી રહ્યા છે એના પ્રમાણે તમે જોશો કે જે હૃદયની નસો હોય એની અંદરની બાજુ જો ચરબી જામે, જે યલો કલરમાં દેખાય છે, એ ચરબી જામે તો એને કોલેસ્ટ્રોલ જામે તો એ
એથેરોસ્ક્લેરોસિસ કહેવાય. હવે આ ચરબી જામવાની પ્રોસેસ તમને જાણીને નવાઈ લાગશે કે બહુ નાની ઉંમર 10-20 વર્ષની ઉંમરથી શરૂ થઈ જાય અને એ અમુક લોકોમાં બહુ ઝડપથી વધે, અમુક લોકોમાં વર્ષો સુધી ના વધે, ઓછી પણ થાય, વધે પણ થાય, એવું થતું હોય છે. પહેલા એવું માનતા હતા કે 30-40 વર્ષ સુધી તો બ્લોકેજીસ થાય જ નહીં, ચરબી જમા થાય જ નહીં, પછી ધીમે ધીમે 50% થાય, 60%, 70%, 80-90% થાય અને 60 વર્ષે હાર્ટ એટેક, 70 વર્ષે હાર્ટ એટેક, જ્યારે 90% બ્લોક થાય પછી આવે. પણ એવું નથી દોસ્તો. આ એક જે ચરબી જામવાની પ્રોસેસ છે એ બહુ ડાયનેમિક પ્રોસેસ છે અને વેરી બદલાતી પ્રોસેસ છે કે જે અમુક વખતે ઝડપથી વધે, અમુક વખતે ધીમી પડે, અમુક વખતે રિવર્સ પણ થઈ શકે. અને એનું મુખ્ય કારણ જે વ્યાસ સાહેબે કહ્યું તેમ આજની જે આપણી જે બદલાતી જીવનશૈલી છે, છેલ્લા 2-3 દાયકામાં જે ઝડપથી આપણી જીવનમાં પરિવર્તન આવ્યા છે, આપણી ડિમાન્ડ વધી, સ્ટ્રેસ વધ્યું, ખાવાનું જંક ફૂડ વધ્યું, એક્સરસાઇઝ તો બંધ જ થઈ ગઈ, સ્પોર્ટ્સ બાળકોમાં બંધ થઈ ગઈ, બાળકોથી જ શરૂ થાય સ્ટ્રેસ અને સ્કૂલમાં માર્ક, અને મોટા થાવ ત્યારે તમારા સ્કૂલમાં માર્કશીટ અને મોટા થાવ બેલેન્સ શીટ એ જ જોવાનું, એ સિવાય કંઈ નહીં જોવાનું. એટલે આપણી જે બધી જે લાઈફસ્ટાઈલ સ્ટ્રેસફુલ થવા માંડી એને કારણે વ્યાયામ ઘટ્યો, સ્ટ્રેસ વધ્યું, જંક ફૂડ વધ્યું. આજે લોકો રસોડામાં ઘરે બનાવેલી રસોઈ ઓછી ખાય અને બહાર જે જલ્દી મળી જતું હોય એ ફટાફટ ખાઈ લે, ટેસ્ટી ફૂડ ખાઈ લે, સ્ટ્રેસ વધ્યા. અને એને કારણે આ જે પ્રોસેસ જે 10-20 વર્ષની ઉંમરથી શરૂ થતી થાય છે એ બહુ ઝડપથી 20-30 વર્ષના ગાળામાં બહુ ઝડપથી વધવા માંડે છે. તમને એનું એક બીજું દાખલો આપું તો કે હવે અમે બહુ 20થી 35 વર્ષની ઉંમરની વચ્ચે ઘણા બધા યંગસ્ટર્સ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમ સાથે હવે જોઈએ છે કે જે પહેલા અમને ઓછા જોવા મળતા. અને એનું કારણ એ છે કે તમારી આ લાઈફસ્ટાઈલ જે બદલાઈ ગઈ એ હવે એ તમારી લાઈફસ્ટાઈલ બદલાઈ છે અને આ આવા રોગો જે રિસ્ક ફેક્ટર્સ કહેવાય, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સ્ટ્રેસ, ટોબેકો, વ્યસન, લેક ઓફ એક્સરસાઇઝ, ઓબેસિટી, એ બધું વધવા માંડ્યું છે. તો એને કેવી રીતે જાણવું અને કેવી રીતે અટકાવવું એને માટે તમારે અમુક નાનપણથી જ તમારી જે લાઈફસ્ટાઈલ હોય એને પ્રિકોશન્સ લેવી જોઈએ. સ્કૂલમાં બાળકોને હેલ્ધી લાઈફસ્ટાઈલની ખાવાની સમજ આપવી જોઈએ, સ્પોર્ટ્સમાં એક્ટિવ રાખવો જોઈએ, એમને બહુ અતિશય વધારે પડતા સ્ટ્રેસફુલ વાતાવરણમાં ન મુકાય એની કાળજી મા બાપે કરવી જોઈએ. અને મોટા થયા પછી અમુક દર 3 વર્ષે 20 વર્ષની ઉંમરથી જ હવે તો WHO, અમેરિકન હાર્ટ એસોસિએશન કહે છે કે 20 વર્ષની ઉપરના તમામ વ્યક્તિઓએ દર 3 વર્ષે 4 સાદી વસ્તુઓ જોવાની છે. એક તો આપણું વજન કે જે ફ્રીમાં જોવાય, આપણું બ્લડ પ્રેશર એ પણ ફ્રીમાં જોવાય, કોલેસ્ટ્રોલ અને શુગર. આ 4 વસ્તુ જો તમે દર 3 વર્ષે ચેક કરો, વ્યસનથી દૂર રહો, વ્યાયામ તમે બરાબર નિયમિત કરો, વધારે પડતું સ્ટ્રેસ લાઈફમાં ના લઈ લો, તો હું નથી માનતો કે આ રોગને આપણે અટકાવી ના શકીએ. એટલે ગભરાઈ જવાની જરૂર નથી, પરંતુ આપણા જીવનમાં યોગ્ય બદલાવ કરવાનો, સમયાંતરે નાની ઉંમરથી ચેકઅપ કરવાનું. અને એક એક્સપેન્સિવ ચેકઅપ કે પ્લેટિનમ કે ગોલ્ડન પેકેજ 10,000-20,000નું લેવાની જરૂર નથી. તમારે ખાલી બ્લડ પ્રેશર, વજન, કોલેસ્ટ્રોલ અને શુગર આટલી જ વસ્તુ જોવાની કે જે 200-500 રૂપિયામાં થઈ જાય. કે જે આપણે યંગસ્ટર્સ આપણે સ્ટારબક્સમાં કોફી પીવા જઈને 400-500 તો ખર્ચી કાઢતા હોય છે અને રેસ્ટોરન્ટમાં જઈને 2-5 ખર્ચી કાઢતા હોય. તો વર્ષે એકાદ વખત, 3 વર્ષે એકાદ વખત આવી 4 નાની વસ્તુઓ જો આપણે ચેક કરીએ નાની ઉંમરથી અને 20 વર્ષથી દર 3 વર્ષે ચેક કરીએ અને જેમાં પણ કંઈ એબનોર્મલ આવે એને આપણે લાઈફસ્ટાઈલ ચેન્જીસ અને જરૂર પડે તો દવાઓથી શરૂઆતથી જ જો આપણે એને કંટ્રોલમાં રાખીએ, સપોઝ કોલેસ્ટ્રોલ વધારે આવ્યું અથવા ડાયાબિટીસ વધારે આવ્યું કે બીપી વધારે આવ્યું અથવા તો તમને વારસાગત આ બધી રોગોની તમને જીનેટિક ટેન્ડન્સી છે, તો એ બધી વસ્તુઓ પર શરૂઆતના વર્ષોથી જ કડક કંટ્રોલ રાખીએ, નજર રાખીએ, વખત ચેક કરીએ, લાઈફસ્ટાઈલથી કંટ્રોલ કરીએ અને જરૂર પડે તો દવાઓથી કંટ્રોલ કરીએ. અને એ 3 વસ્તુઓ જો આપણે નાની ઉંમરથી જો સતત અને જાગૃતપણે જો કંટ્રોલ કરીએ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ 3 વસ્તુ જો સરસ કંટ્રોલ કરીએ તો હું નથી માનતો કે 60 વર્ષ પહેલા હાર્ટ એટેક આવે. મોટાભાગના લોકોને 80% લોકોને WHO પણ કહે છે કે 80% હાર્ટ એટેક, પેરાલિસિસ, કિડની ફેલ્યોર જો આવું રેગ્યુલર ચેકઅપ કરવામાં આવે અને રેગ્યુલર કાળજી કરવામાં આવે અને દવાઓથી આ 3 વસ્તુ કંટ્રોલ કરીએ તો 80% જેટલું આ બધી વસ્તુઓ આપણે ઘટાડી શકીએ છીએ. એટલે મિત્રો એ સમજવાની, ગભરાવાની જરૂર નથી, પણ ગાફેલ રહેવાની પણ જરૂર નથી, જાગૃત થવાની જરૂર છે. સમયસર ચેકઅપ કરો, નાનપણથી જ બાળકોને સારી આદત પાડો, 20 વર્ષની ઉંમરથી જાગૃત થાવ અને એલર્ટ થાવ અને તમારા રિસ્ક ફેક્ટર્સ ચેક કરો, એબનોર્મલ હોય તો એને કંટ્રોલ કરો અને જરૂર પડે તો દવાઓની પણ મદદ લો. એટલે નાનપણથી દવાઓ શરૂ કરવાની એવું અમને એમાં કોઈ જાતનું આપણે એ ના રાખવું જોઈએ, નાનમ ના રાખવી જોઈએ. જરૂર પડે જેનેટિક હોય તો લેવી પણ પડે,
તો આવું કરવાથી આપણે મહદઅંશે આ રોગને અટકાવી શકીએ. હવે બીજી એક વાત છે કે સડનલી કેમ થાય છે. તો એ જે પેલા જે પિક્ચરમાં બતાવ્યું છે કે તમે જોઈ શકો છો કે 80% જ્યાં સુધી બ્લોક ના થાય ત્યાં સુધી તમે ચાલો ત્યારે જે દુખે હૃદયનું એન્જાઇના એના સિમ્ટમ્સ થતા નથી. એટલે ઘણા બધા 20 થી 40 વર્ષના કે 50 વર્ષના લોકો હોય એમાં આવા નાના નાના બ્લોકેજીસ 20, 40, 50%, 30, 40% જેટલા બ્લોકેજીસ હોય પણ એમને ખબર ના પડે અને એ લોકોને સિમ્ટમ્સ ના હોય એટલે એ લોકો એમ માને કે હવે એટલે કે તકલીફ નથી. પણ એ જ્યારે એ વ્યક્તિ જ્યારે એનું જો કોલેસ્ટ્રોલ, શુગર, ડાયાબિટીસ બધું ખૂબ જ આઉટ ઓફ કંટ્રોલમાં હોય અથવા તો એ અતિશય ફિઝિકલ મેન્ટલ સ્ટ્રેસમાં આવી જાય તો એ વખતે એ જે 30-40% ચરબી જમેલી હોય એમાં નાનકડી ક્રેક પડે એને પ્લેક રપ્ચર અમે કહીએ. એમાંથી જે કેમિકલ્સ બહાર આવે એનાથી લોહીના લાલ કણો બધા ભેગા થઈ અને એક લોહીનો ગઠ્ઠો 2-3 કલાકમાં જ બનાવી કાઢે અને સડનલી હાર્ટ એટેક આવે. એટલે આવું જો તકલીફ થાય તો હાર્ટ એટેક અચાનક આવી શકે, અચાનક મૃત્યુ થઈ શકે. અને આ કેવા લોકોને થાય કે જે લોકોએ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, વજન, તમાકુ, એક્સરસાઇઝ એ બધાની દરકાર લાંબા સમયથી કરી નથી એવા લોકોને આની સંભાવના બહુ વધારે હોય. જેમને વારસાગત હોય, જીનેટિક ટેન્ડન્સી હોય એવા લોકોને થાય. તો આપણે એટલું ચેક કરતા રહીએ અને આ જો કરીએ તો આપણે મોટાભાગના લોકોને આપણે પકડી શકીએ. અને બીજો એક સીટી કોરોનરી કેલ્શિયમ સ્કોર છે જે અહીંયા બતાવે છે કે જે ઘણા લોકોને આવા મલ્ટિપલ રિસ્ક ફેક્ટર્સ હોય પણ સિમ્ટમ્સ ના હોય અને ડોક્ટરને શંકા હોય કે અરે ખરેખર તકલીફ છે કે મારે જાણવું છે તો એ સીટી કેલ્શિયમ સ્કોર કરવાથી આપણે જો બ્લોકેજીસ થતા હોય ડેવલપિંગ સ્ટેજમાં હોય તો આપણે જોઈ શકીએ. તો આ 2-3 વસ્તુઓ જો આપણે કરીએ તો હજુ પણ આપણે ગભરાવાની જરૂર નથી અને આપણે હૃદય રોગને કાબુમાં રાખી શકીએ એમ છીએ. ઓકે, બહુ સારી વાત કરી કે 2 કે 3 વસ્તુઓ છે કદાચ રૂટીન એક સમય પછી તમે જાણતા રહો અથવા નોર્મલ ચેકઅપ કરાવતા રહો તો આ સ્થિતિ વધારે ગંભીર ન બને. પછી અંતમાં ખબર પડે આ સડન શબ્દનો ઉપયોગ થાય છે, અહીંયા ડરાવવાની વાત નથી, ગભરાવાની જરૂર નથી, પણ ગફલતમાં પણ ન રહો. અને મારું એવું પણ માનવું છે કે કદાચ there is lot of controversy regarding that. Dr. Dubey will also probably agree કે આ જે કોરોના 2 વર્ષથી થયું છે એને લીધે જે લોકોએ પોતાના ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ વર્ષોથી કંટ્રોલ નથી કર્યા એવા લોકોએ મોટી કિંમત ચૂકવી છે. કારણ કે એ લોકોની લોહીની નસોની અંદરની ચામડી પહેલેથી જ ખરાબ હતી અને એમાં કોરોના આવ્યો એમાં ક્લોટ થવાની શક્યતા ખૂબ વધી ગઈ. અને થોડે ઘણા અંશે આ વેક્સિનને કારણે પણ થોડીક શક્યતા વધે છે. એ કોન્ટ્રોવર્શિયલ છે પણ છે, થોડું ઘણી શક્યતા એનાથી પણ થાય. અને તમને વારંવાર ઓછા માઇલ્ડ સિમ્ટમ વાળું કોરોના થાય તો આપણને ખબર ના પડે ને એમાં પણ એન્ટીબોડી વધે અને ક્લોટ થવાની શક્યતા વધે અને એના કારણે પણ સડન પ્રોબ્લેમ વધારે થવા માંડે એવું પણ એક ઓબ્ઝર્વેશન નિષ્ણાતોનું છે. ઓકે, અને આમ પણ ઘણા બધા લોકો જોયું પણ ખરા ડિડાઈમરના ઇન્જેક્શન પણ ઘણા બધાએ લીધા કોવિડ પછી, જે ગઠ્ઠા જામવાની જે સમસ્યા હતી. અને આ ચર્ચાને થોડી આગળ વધારીશું. હજુ પણ સીધી, સાદી અને સરળ ભાષામાં જાણીશું કે ગભરાવાની જરૂર નથી પણ ગફલત પણ ન રાખો. જે સ્થિતિને આંકડા આવી રહ્યા છે ચિંતાજનક છે એટલે ચર્ચા થવી જરૂરી છે. ડોક્ટર ગજેન્દ્રભાઈ દુબે પાસે જઈશું, એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ એ સમજીશું કે WHO જે એનાલિસિસ થતું હોય છે વર્લ્ડ લેવલ પર 19, 20, 21માં જે મૃત્યુ આંક છે અથવા તો મૃત્યુના કારણો છે એ કઈ રીતે સ્થિતિમાં બદલાવ આવી રહ્યો છે અને સ્થિતિ આપણે સમજવી જરૂરી છે. સ્થિતિ સમજીશું તો પછી મોટી મુશ્કેલીથી બચીશું. બ્રેક બાદ ચર્ચા યથાવત. વેલકમ બેક. દીરપર ભારણ ચર્ચા આગળ વધારીએ. બ્રેક પહેલા ડોક્ટર જનાણભાઈ વ્યાસ અને ડોક્ટર શૈલેષભાઈ દેસાઈ સાથે ચર્ચા કરી. ડોક્ટર ગજેન્દ્રભાઈ દુબે આપણી સાથે છે. ગજેન્દ્રભાઈ, જે રીતે દેસાઈ સાહેબ અને વ્યાસ સાહેબે ચર્ચા કરી કે ગફલતમાં ન રહેવું, પણ જે પણ અભ્યાસો અને તારણો આવતા રહે છે, દેસાઈ સાહેબે જે વાત કરી કોવિડ પછીના વિશ્લેષણો જે કહે છે એ પછીની સ્થિતિ, તેમાં પણ થોડી અલગ અલગ થિયરીઓ છે. પણ જો WHO ની જ વાત કરીએ તો 2019માં જેટલા લોકો કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝથી મૃત્યુ પામ્યા તે સંખ્યા વિશ્વમાં થતા કુલ મૃત્યુના 32% જેટલી થવા જાય છે WHO પ્રમાણે. જો વિશ્વમાં 3જા ભાગના મૃત્યુ માટેનું કારણ કાર્ડિયોવાસ્ક્યુલર રોગો હોય તો એને અટકાવવા અને એમાંથી બચવા માટેના જે ઉપાયો છે સમયસર લેવાય તેવું કઈ રીતે કરી શકાય? ઓકે, તો આજે વધતા કાર્ડિયોવાસ્ક્યુલર ડેથ્સ છે આ મેનલી ડેવલપમેન્ટનો રિઝલ્ટ છે. આમ આપણે હિસ્ટોરિકલી જોઈએ તો જ્યારે બધા કન્ટ્રીઝ અંડર ડેવલપ્ડ હતા કે જ્યારે ફૂડ એટલું એબન્ડન્સમાં નહોતું ત્યારે મેક્સિમમ ડેથ થતી હતી આકારથી, ઇન્ફેક્શિયસ ડિઝીઝથી, એ બધી વસ્તુથી. ધીરે ધીરે પબ્લિકની ઇન્કમ વધી, ફૂડની કોઈ સ્કેર્સિટી કે કોઈ અછત ના રહી અને ફિઝિકલ વર્ક એટલે એક્સરસાઇઝ ને એ બધી વસ્તુઓ ઓછી થઈ ગઈ. તો ઇવન બધા કન્ટ્રી ઇન્ક્લુડિંગ અમેરિકા ઇનિશિયલી આ બધા સ્ટેજીસથી ગુજર્યા છે કે પહેલા આકાર
અને ઇન્ફેક્શિયસ ડિઝીઝ એટલે ચેપી રોગોથી મૃત્યુ થાય, અને પછી આ પ્રકારના લાઇફસ્ટાઇલ રિલેટેડ રોગો આવે લાઈક ઓબેસિટી એટલે મેદસ્વીપણો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ ડિઝીઝ. સો આપણું કન્ટ્રી બી એ ટ્રાન્ઝિશનમાં છે, ડેવલપિંગથી ડેવલપની તરફ આપણે જઈ રહ્યા છીએ. લોટ ઓફ પબ્લિક ઇઝ માઇગ્રેટિંગ ફ્રોમ વિલેજીસ ટુ સિટીઝ, એટલે પલાયન થાય છે શહેરોમાં. શહેરી જીવન સ્ટાઇલ આપણે અપનાવીએ છીએ જેમાં હાર્ડવર્ક બિલકુલ નથી. મોસ્ટ ઓફ ધ ટાઈમ તમે સિટિંગ જોબ જ કરતા હો, અને આપણી ડાયટરી હેબિટ જેમ કે જયનારાયણ વ્યાસ સાહેબે કીધું એ પ્રકારની થઈ ગઈ છે. ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ એ બધું કન્ઝ્યુમ કરીએ છીએ, તો એના લીધે આ હૃદયના લીધે મૃત્યુઓ વધી રહી છે, અને આવવાના ટાઈમમાં આ વધારે વધશે એવું WHO નું એસ્ટિમેટ છે. હવે ક્વેશ્ચન છે કે આપણે આને કેવી રીતના ઓછી કરી શકીએ છીએ. તો એના માટે ડોક્ટર શૈલેષ દેસાઈએ કીધું એ પ્રમાણે આપણે એક તો ઇન્ટરવલ પર ચેકઅપ કરાવવાનું, ખાસ કરીને 20-25ની એજ પછી રેગ્યુલર. મેઇન રિસ્ક ફેક્ટર શું છે? ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર, સ્મોકિંગ, ફેમિલી હિસ્ટ્રી, ઓબેસિટી, લેક ઓફ એક્સરસાઇઝ, સમ જેનેટિક ફેક્ટર, કોલેસ્ટ્રોલ વધારે હોવું, આ અમુક રિસ્ક ફેક્ટર છે જે આપણને ખબર છે, અને મેજોરિટી ઓફ કેસીસ આ રિસ્ક ફેક્ટરને લીધે થાય છે. અમુક લોકો એવા બી મળશે જે લોકોમાં આવા રિસ્ક ફેક્ટર નહીં હોતા, પણ એ બહુ માઇનોરિટીમાં હશે, એટલે બહુ ઓછું નંબર હશે એ લોકોનું. તો આપણે આ મેઇન રિસ્ક ફેક્ટર્સ જે છે એમને કટ ડાઉન કરવાના છે. એમને કટ ડાઉન કેવી રીતના કરશો તમે? એ હેલ્ધી ડાયટ, હેલ્ધી લાઇફસ્ટાઇલ, એક્સરસાઇઝ, જંક ફૂડ અવોઇડ કરવાનું, સ્મોકિંગ, એડિક્શન એવોઇડ કરવાનું, એ બધી વસ્તુઓ અપનાવવાની, રેગ્યુલર ચેકઅપ કરાવવાનું, અને કશું એમાં ફાઇન્ડિંગ આવે એબનોર્મલ તો એનું ટ્રીટમેન્ટ લેવું જોઈએ. અને આ બધી વસ્તુઓ કરવાથી ખાસું એવું આપણે આ ડિઝીઝીસ કંટ્રોલ કરી શકીએ છીએ. આના સિવાય આપણી એટલે એવું બી તારણ છે કે એશિયન્સમાં, ખાસ કરીને ઇન્ડિયન, સાઉથ ઇસ્ટ એશિયનમાં હાર્ટ ડિઝીઝ એ બધું ઓલમોસ્ટ 10 વર્ષ પહેલાં થાય છે. આના ઘણા બધા નુકસાન છે. આ 10 વર્ષ પહેલાં એટલે યુએસમાં જે એવરેજ એજ છે અટેક થવાની એ 60-70 યર્સ છે. આપણે ત્યાં એ 45-50ની આસપાસ છે. એ એજ માણસની પ્રોડક્ટિવ એજ ગ્રુપ હોય છે. ત્યારે હાર્ટ એટેક થાય એટલે આખો તમારું ફેમિલી સફર કરે. જે અર્નિંગ મેમ્બર હોય એ ડિસેબલ થઈ જાય, કાં તો એની મૃત્યુ થઈ જાય. તો આ આપણું થોડું જેનેટિક પ્રીડિસ્પોઝિશન બી છે. એટલે જંક ફૂડ અમેરિકાવાળા બી ખાય છે, પણ એ લોકોમાં તો બી દાયકા પછી અટેક આવે છે. પણ આપણે એના વધારે પ્રીડિસ્પોઝ છીએ, એના ઘણા બધા રીઝન છે. તો આપણે વધારે કેરફુલ રહેવાની જરૂર છે. વેસ્ટર્ન લાઇફસ્ટાઇલને આપણે ડાયરેક્ટલી કોપી ના કરી શકીએ. આપણે આપણી જે કન્વેન્શનલ લાઇફસ્ટાઇલ છે, કન્વેન્શનલ ડાયટ ફૂડ છે, એને સ્ટિક કરવું જોઈએ, અને આપણે એ પ્રકારે આપણી જાતને આ બધા રોગોથી બચાવી શકીએ છીએ. ચલો, બચાવી શકીએ. ડિસ્ક્લેમર ઘણા બધા છે કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. તકલીફ એ છે આપણે એનું પાલન નથી કરતા. તકલીફ એ છે, અને બદલાતી લાઈફસ્ટાઈલ સાથે એ એક ચિંતાનો વિષય પણ છે યુવા અવસ્થાઓમાં. વ્યાસ સાહેબ, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝની જે વાત કરી દુબે સાહેબે, તેમાં જે મૃત્યુ થાય છે, અને ખાસ તો ઓછી અને મધ્યમ આવક ધરાવતા જે દેશો છે તેમાં ચિંતાજનક સ્થિતિ છે. એના માટેના સૌથી જવાબદાર કારણો આપણે કયા માનવા જોઈએ? જો પહેલા તો સોશિયો ઇકોનોમિક કન્ડિશન એ એનું પહેલું કારણ છે એવું માનું છું. કારણ કે આ જે આવકનું જૂથ છે એ અનેક પ્રકારની જેને કહેવાય કે અનસર્ટેનિટીઝ એટલે શક્યતા નહીં શક્યતા એના વચ્ચે ઝોલા ખાતું જીવે છે. માણસ ભણતું હોય ત્યારે પણ એના મનમાં એ ડર તો હોય જ છે કે હું આ જો નહીં પાસ થઉં તો શું થશે, મને નોકરી સારી નહીં મળે તો શું થશે. જ્યારે વેલ ટુ ડુ ફેમિલીમાંથી જે છોકરાઓ આવે છે, એક તો એમને આ પ્રકારની કોઈ સિવાય કે દે ક્રિએટ ધેર ઓન એન્ઝાઇટીઝ, આ કોઈ હું નહીં આટલા ટકા લઉં તો શું થશે, દે હેવ સેવરલ ઓપ્શન. અને એક બહુ જ જાણીતા ઉદ્યોગપતિના કુટુંબનો દાખલો છે, અને તે બહુ પહેલાનો, હું મારા વય જૂથની વાત કરું છું. ફર્સ્ટ યર એન્જિનિયરિંગમાં એ હતા, અને વર્કશોપ સિવાય બધા જ વિષયમાં ફેલ, વર્કશોપમાં હાઈએસ્ટ માર્ક. તો એ પછી છોડી દીધું એમણે. પછી અમેરિકા જઈને કંઈક ભણી આવ્યા, અને બહુ મોટો ઉદ્યોગને અત્યારે કરતા હતા છે. એટલે એમને આ બધું નથી નડતું, પણ મધ્યમ વર્ગનો છોકરો હોય એને 1-2% એ બહુ મોટી વાત હોય છે. એને કેનેડા જેવું છે, IELTS નું જે બેન્ડ આવવું જોઈએ તે નથી આવતું. એટલે અનેક વસ્તુઓ એવી છે કે જે એને એડજસ્ટ કરવાની છે.
અને આ એડજસ્ટ કરવાની પ્રાયોરિટીમાં એ એની પોતાની પ્રાયોરિટી ક્યારેક ભૂલી જાય છે અથવા તો જાતે એક લિથાર્જિક છે. એને આના પાછળ જે ટાઈમ આપવો જોઈએ તે નથી આપતો. કારણ કે કોઈને પણ સમયની તંગી છે એવું હું માનતો નથી. અને કેટલાક વર્ષો પહેલા એક બહુ મોટા ઉદ્યોગપતિએ એક વિદેશી મેગેઝિનને પોતાનો ઇન્ટરવ્યુ આપ્યો. 3.5 કલાક ઇન્ટરવ્યુ ચાલ્યો. પછી વાઇન્ડિંગ અપ કરતા પેલા પત્રકારે પૂછ્યું કે તમને વાંધો ના હોય તો એક પર્સનલ પ્રશ્ન મારે પૂછવો છે. એટલે પેલા ભાઈએ કહ્યું હા પૂછો, મને લાગશે યોગ્ય છે તો આપીશ જાઓ. તો કે આપણે આ 3.5 કલાક આ વાતો કરી, એમાં એકે વખત તમારો કોઈ ફોન નથી આવ્યો, એક પણ વખત તમારી સેક્રેટરી બારણે ટકોરા મારીને તમને કંઈ પૂછવા નથી આવી, તમારો કોઈ સિનિયર એક્ઝિક્યુટિવ કોઈ કાગળ હોઈને તમારી પાસે બતાવવા માટે નથી આવ્યો. તો તમે આવડું મોટું સામ્રાજ્ય ચલાવો છો, તમને સમય કઈ રીતે મળે છે? ભાઈએ બહુ મજાકમાં જવાબ આપ્યો કે જે માણસ એમ કે છે કે એની પાસે સમય નથી, એ કાં તો મૂર્ખ છે, એને પોતાના સમયનું મેનેજમેન્ટ નથી આવડતું, કાં તો ધૂર્ત છે, નહીં તો તમને મૂર્ખ બનાવે છે. આ બે સિવાયના ત્રીજી કક્ષાના વ્યક્તિને પોતે જોઈતો હોય, પોતાની જે પ્રાયોરિટી હોય તે સમય ન મળે એમ કે એ શક્ય નથી. એટલે સમય નથી માટે આ બધું થાય છે એ સાથે સમજ નથી. પણ ક્યારેક આજુબાજુથી ઘેરી વળતી ચિંતાઓ, ક્યારેક સતત દોડાદોડ કરવી પડે તે પ્રકારની જોબ સિચ્યુએશન, કોલ સેન્ટર જેવા કિસ્સાઓમાં નોકરી કરતા હોય ત્યારે તમારી જીવન પદ્ધતિ આખી બદલાઈ જાય, સુવાનો સમય બદલાઈ જાય, જાગવાનો બદલાઈ જાય. મધરાતે તમે ચીઝ કેક ખાતા હો, ચીઝ સેન્ડવિચ ખાતા હો, કઈ બીજી ફ્રાઈડ આઈટમ ખાતા હો, KFC ખાતા હો, એટલે યુ આર ટેકિંગ હાઈ કાર્બ ફૂડ અને હાઈ ફેટ ફૂડ. અલ્ટિમેટલી આ બધી જ વસ્તુઓ ભેગી થઈ અને તમને પાડી દે. કારણ કે તમે કસરત તો કરતા નથી. તમે રાત્રે 4 વાગે કે 5 વાગે છૂટા થશો અથવા તો કામે જે હશો તેમાં, તો સરવાળે આ બધું જ પછી ઇટ વિલ ગેટ કન્વર્ટેડ ઇન્ટુ, આપણે બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે, એમાં LDL-માં કન્વર્ટ થાય અને સરવાળે તમને એ નુકસાનકારક પુરવાર થાય. જોકે એમાં અત્યારે વિવાદ છે કે કોલેસ્ટ્રોલના કારણે કોઈ દવા કરવાની જરૂર નથી અને એ કંઈ નડતો નથી. પણ આપણે એના કરતા અત્યારે જે કંઈ આપણા ફિઝિશિયન અથવા તો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર આપણને કહેતા હોય તે વિવાદમાં મોટા માણસો પડે, આપણે પડવાની જરૂર નથી. પણ આ બધી જ બાબતોમાં એક પાયાનું કારણ એ છે, અને જે નાની વયમાં મોત માટે જવાબદાર છે, આપણે ડોક્ટરના ત્યાં જતા શરમાઈએ છીએ. કોઈ એમ કે ક્યાં જઈએ તો આપણે બ્લડ પ્રોફાઇલ કરાવ્યું હોય ને તો કે જરા કામ હતું એક જગ્યાએ જવા. પણ વાય આર યુ સો મચ સિક્રેટિવ? તમે તમારી ગાડીને ગેરેજમાં મૂકો ત્યારે એ સંતાડતા નથી, તમે બીજા બધા કામો કરો છો ત્યારે તમે સંતાડતા નથી. તો આ શેના માટે કરો છો? એક તો this the first reason for the heart attack is your own carelessness, because there is no other factor. તમે ટેન્શન હોય તો યોગાથી માંડીને અનેક ઉપાયો છે. તમે ફરવા જાઓ, તમે કોઈ રમત રમો, સાયકલિંગ કરો, તરવા જાઓ, અનેક તમને વિકલ્પો પ્રાપ્ત છે. પણ પછી તમે એમ કહો કે તો સવારે વહેલા નથી ઉઠાતું, પછી સમય થઈ જાય. આ માનસિકતા છે આપણી. અને માનસિકતા હોય ત્યાં સુધી આપણને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી. ઇફ યુ ડિસાઇડ ધેટ યુ હેવ ટુ ડુ સમથિંગ, યુ હેવ ટુ ડુ સમથિંગ. અને ઇટ ગિવ્સ મિરેક્યુલસ રિઝલ્ટ વિધાઉટ ઓર વિથ સપોર્ટ ઓફ મેડિસિન. એટલે આ પહેલી વાત છે કે આપણે તૈયાર જ નથી. 35 વર્ષના યુવાનને તમે કહો કે તારું ચાલ આપણે આજે બધા ટેસ્ટ કરાવી આવીએ અને જોઈએ તારું હૃદય બરાબર કામ કરે છે કે નહીં, કે મારે થવું નથી, તમે છોડો મને, મારું હૃદય બરાબર જ કામ કરે છે, હમણાં જ કાર્ડિયોગ્રામ કરાવે, પછી તમને એવું કારણ આપે. પણ એને કહીએ કે આપણે આ બાકીના બધા ટેસ્ટ કરાવવા છે તો ઇટ નોટ ઇઝીલી. બીજું આપણી ખાવા પીવાની ટેવો છે. આપણે
તમે જો હમણાં જન્માષ્ટમી ગઈ, આપણે આપણી જાતને જ પૂછવાનું કે આપણે અપવાસ કરીએ છીએ કે વી આર લોડિંગ અવર સ્ટમક વિથ ઓલ કાઇન્ડ ઓફ થિંગ્સ વિચ આર ડિફિકલ્ટ ફોર ડાયજેશન. એટલે તમે એના કરતા તમારો સામાન્ય ખોરાક ખાતા હો ત્યારે ઘણું સારું ખાઓ છો. ત્રીજું કારણ છે આપણે અને ફળ હવે એટલા બધા મોંઘા મળે છે એવું નથી માનતો. સિઝનમાં તો દરેક ફળ સસ્તું મળે છે. તો દરેકે ફળને પોતાના ખોરાકની અથવા નાસ્તાની ટેવમાં દિવસમાં બે જુદી જુદી જાતના ફળ ખાવા જોઈએ. એ આપણે તો કોઈ ઘરે પપૈયું લઈને જતું હોય પેલા હમણાં તો પૂછે કોણ માદું છે. એટલે આ આપણી મેન્ટાલિટી આપણે બદલવી જોઈએ. અને પછી રિપીટેડ જે તેલ બોઇલ થતું હોય એમાં તળેલા સરસ કાળું મજાનું તેલ હોય ને એમાં પીળા મજાના દાળવડા તળાતા હોય અને આપણે એને રેલિશ કરીએ કે આ ક્યાં વાત છે, આ તો આના દાળવડા એટલે આના જ, બીજાના કોઈના કામ નહીં. આના સમોસા એટલે આના જ. પણ એની કઢાઈમાં તમે જુઓ તો ખરા તમારે કઈ જાતનું તેલ પેટમાં નાખી રહ્યા છો, પણ એ જોવાને આપણને સમય નથી. આપણે જીભને સરેન્ડર થઈ જઈએ છીએ. એ મગજ એ વખતે નથી ચાલતું, કાં તો કંપનીના કારણે કે કાં તો આપણી પોતાની સ્વાદેન્દ્રિય જે છે તેના કારણે. કસરત એ શબ્દ હજુ પણ હું માનું છું ત્યાં સુધી યુવાનોની વાત કરીએ આપણે તો 80% યુવાનોના શેડ્યુલમાં નથી. પહેલા રમતો રમાતી, ગિલ્લી દંડા રમાતા, ખોખો રમાતી, લંગડી રમાતી, આંબલી પીપળી રમાતી, ખારી રમાતી, હુતુતુ રમાતું. આ બધી રમતો હવે અદૃશ્ય થઈ ગઈ છે. એટલે વગર પૈસે જે રમત રમાતી ને તમને પરસેવો વળે એ રમતના બદલે હવે ગામડામાં છોકરાઓ ગલ્લે ઉભા રહી અને મસાલાની પડીકી ખાય, કારણ કે ત્યાં ઉભા હોય એટલે ખાવાનું મન થાય. એટલે આ રમતો રમાતી નથી. આપણે રમતનો અર્થ એવું કહીએ છીએ ખેલકુંભ વખતે આપણે જે કંઈ કરવું હોય તે. અમુક શાળામાં એમના જે ફિઝિકલ ટ્રેનિંગના શિક્ષકો છે એમણે ખૂબ સારું કામ કર્યું છે, પણ મોટા ભાગે શાળાઓ પાસે મેદાન જ નથી હોતું અને એવી શાળાઓની કોઈ પ્રાયોરિટી પણ નથી હોતી. એટલે કાં તો ઇન્ડોર ગેમ રમવા તરફ લઈ જાય, કાં તો રમતને એને કોઈ એની જીવન પદ્ધતિમાં સ્થાન જ ના હોય. એટલે આ બધા જ ફેક્ટરને ભેગી કરી અને એના ઉપર તમે ગરીબીના કારણે ઊભી થતી કેટલીક ખાસ પરિસ્થિતિઓની કલ્પના કરો. એક મોટા વૈજ્ઞાનિક એના બાપા પાસે ગયા અને કહ્યું કે અન્ના હું પરીક્ષામાં પાસ થઈ ગયો. દર વખતે માણસ પાસ થતો હોય એને આવી ટેવ પડી હોય પાસ થવાની, તો બાપાએ કહ્યું કે સારું, હી ટુક ઇટ લાઇટલી કે પાસ દર વખતે થાય છે, થઈ ગયો છે. પણ એણે કહ્યું કે મારે હવે આઈઆઈટીમાં ભણવા જવું પડશે એટલે પૈસા જોઈશે. ત્યારે એના બાપાએ કહ્યું કે જો ભાઈ મારે 8 સંતાનો છે, તું એકલો નથી, એટલે તને હું આઈઆઈટીમાં ભણવા પાછળ ખર્ચો કરી નાખું તો બાકીનાનું શું થાય? એટલે તારે જે ભણવું હોય ઘરે રહીને ભણ, મને કોઈ વાંધો નથી. આ પરિસ્થિતિ ક્યારેક ઊભી થતી હોય છે કે આપણે કંઈક કરવું છે ને નથી કરી શકતા, કારણ કે આર્થિક સ્થિતિ એને અનુકૂળ નથી આવતી. અને આ યુવાન કઈ જુદી માટીનો હશે એટલે ઘરે રહીને ભણ્યો અને એક દિવસ આ દેશની ટોચની આઈઆઈટી મુંબઈના બોર્ડ ઓફ ગવર્નર્સ ચેરમેન બન્યો, આઈઆઈએમ અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નર્સ ચેરમેન બન્યો. એણે દેશની પહેલી સોફ્ટવેર અને કમ્પ્યુટર એડેડ ડેવલપમેન્ટની કંપની કરી, ઇન્ફોસિસ કરી. એનું નામ હતું, તમને ખબર પડી ગઈ છે, સુધા મૂર્તિના હસબન્ડ નારાયણ મૂર્તિ. એટલે આ પણ એક છે સ્પિરિટ, પણ કેટલામાં હોય. બીજું મા બાપને મારે ખાસ કહેવું છે કે તમે તમારું બાળક 12મા પછી શું કરવાનું છે એની જાહેરાતો કરવાનું બંધ કરી દો. કમસે કમ વણગા મારવાના બિલકુલ બંધ કરી દો. એ તો એમ કે અમારે તો એને ગમે તે થાય મેડિકલમાં જ મોકલવાનું છે, પણ તમે શું કરવા કહો છો? પેલા કોઈ પણ કારણસર માર્ક ઓછા આવ્યા તો એને પોતાને મરી જવા જેવું લાગશે કે આ સાલું આ બધા પૂછે છે. કોઈ એમને પૂછતું હશે કે શું તારું પરિણામ કેમ આવ્યું, કોઈ નીચું માથું કરી દેશે. એટલે આ અમુક વસ્તુઓ મા બાપ એના ઉપર લાદે છે ખોટા ટાર્ગેટો લઈને કે ના આપણે આઈઆઈટીમાં જ દાખલ થવાનું. આઈઆઈટીમાં દાખલ થવાની જરૂર નથી. અનેક લોકો વગર આઈઆઈટીમાં ભણે જીવનમાં ઉચ્ચ સ્થાને પહોંચે છે. એટલે આ મા બાપને જે
તકલીફો છે એ તકલીફો બંધ કરી દેવી જોઈએ. ત્રીજા કે ચોથા ધોરણની પરીક્ષા ચાલતી હોય, અમારી ઘર પાસે સ્કૂલ છે, મમ્મીઓનું એક ટોળું બહાર ઊભું હોય, જેમ સમડી પેલા ઉંદર પર ઝપટ મારે ને એમ છોકરું બહાર આવે એના પર ઝપટ મારે. શું લખ્યું? પછી ત્યાં એની પાસે પ્રશ્નો સોલ્વ કરાવે. જો આ મેં તને શીખવાડ્યું તું ને આવ્યું ને, અને આ તને શીખવાડીને મરી ગઈ પણ નહીં આવ્યું, હવે ઘર તો લઈ જા બેન. એને શાળાના ઝાંપે જ તારે શહીદ કરી નાખવાનું કોઈ કારણ? એટલે આપણે મૂળ જો આ યુવાનોની વાત કરીએ તો લોટ ઓફ લવ એન્ડ અફેક્શન હેઝ ટુ ફ્લો ફ્રોમ ધ ફેમિલી. એ બાળક ક્યાં જાય છે, કોની સાથે બેસે છે, તમારી સાથે બેસે છે, નથી બેસતું, એને શું ભાવે છે, એ આપણે કશી જ દરકાર કરતા નથી. કારણ કે માને કોઈ કિટી પાર્ટીમાં જવાનું હોય, કોઈ ક્લબમાં જવાનું હોય, અને બાપાને કેરિયરના પીક સમય હોય એટલે એને દોડાદોડ કરવાની હોય. તો ધ ચાઇલ્ડ ઇઝ લેફ્ટ ફોર હિમસેલ્ફ ઓર હરસેલ્ફ ટુ ફેન્ડ. અને પછી એને ઇમોશનલ બ્રાઇબ આપે કે જો હું બહાર જાઉં છું કિટી પાર્ટીમાં, પણ આ 100 રૂપિયા પિઝા મંગાવી લેજે. હવે તો પિઝા 100 રૂપિયા નથી આવતો, એક જમાનામાં 20 રૂપિયાનો હતો જસુબેનનો પિઝા. એટલે આ ઇમોશનલ બ્રાઇબિંગ ચાલે. પછી હું વર્ષે દિવસે પ્રવીણભાઈ લગભગ 25 થી 30 હજાર યુવાનો અને યુવતીઓ સાથે વાત કરું છું ઓન ધીસ. અમારો ટોપિક છે દેર ઇઝ નો લાસ્ટ બસ ઇન ધ લાઈફ. પણ એમને પૂછું કે તમારા ઘરે તમારે કઈ સારું કરીને આવો, તમારા મા બાપમાંથી કેટલા તમને હગ કરે છે, કેટલા પીઠ થપડાવે છે, તો 20% નથી નીકળતા. તમારી મા તમારા માટે નાસ્તો બનાવતી હોય કેટલા જણા છે? 20% નથી નીકળતા. એટલે ઇફ યુ ડોન્ટ ઇન્વેસ્ટ ઇન યોર ચાઇલ્ડ, then when the child grows old, obviously these gifts or baggage also will go with the child. These are lifestyle diseases, yes, but lifestyle plus emotional stress plays a havoc. Praveenbhai. બહુ સારી વાત કરી. ફેમિલીથી નીકળતી સમસ્યા અથવા તો જે વાતાવરણ મળે છે અથવા તો જે બદલાઈ રહ્યું છે. સ્કૂલોની વાત કરીએ, એક સવાલ કરવું એ પહેલા ગુજરાતની જ વાત કરીએ. 6343 શાળાઓ છે સરકારી, જેમાં રમતગમતનું મેદાન નથી. આ હાઈકોર્ટમાં સરકારનું સોગંદનામું છે. હવે થોડા આગળ વધીએ. દેસાઈ સાહેબ, જે લાઈફસ્ટાઈલ અને વાતાવરણની વાત કરી ઘરથી લઈને, પણ તેમાં પણ જો આપણે ઓવરઓલ જોઈએ, હૃદયરોગમાં જે મૃત્યુ થાય છે એના પ્રમાણમાં છેલ્લા 2 દાયકામાં સૌથી મોટો વધારો જે છે એ નોંધાયો છે. અને સ્ટ્રોક, ક્રોનિકલ ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી રોગ જે છે તે મૃત્યુના અનુક્રમે બીજા અને ત્રીજા અગ્રણી કારણો છે. તો આના વિશે થોડો પ્રકાશ પાડો કે આ બધી વસ્તુઓ છે કદાચ સામાન્ય જીવન કે સામાન્ય લોકો સુધી પહોંચતા અથવા અવેર થતા જાણતા તેમાં માટે આ જાણકારી બહુ દૂર હોય છે પણ અમલવારી નથી હોતી. સ્ટ્રોક તો ઇઝ એ પાર્ટ ઓફ ધ કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ. જે કહીએ કે 30% મૃત્યુ કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝથી થાય, એમાં સ્ટ્રોક અને હાર્ટ એટેક બંને આવી જાય. અને એના કારણો અને એને પ્રિવેન્શન તો બધું જ સેમ અત્યાર સુધી આપણે હૃદય માટે જે કહ્યું તે પ્રમાણે જ છે. મુખ્યત્વે એમાં બ્લડ પ્રેશરનો રોલ થોડો વધારે હોય, પરંતુ જે પલ્મોનરી ઓબ્સ્ટ્રક્ટિવ ડિઝીઝ તમે કહ્યું ને, તો એમાં પોલ્યુશન, આપણું વધતું જતું પોલ્યુશન, સ્મોકિંગ અને એ બધું ઘણું અગત્યનો ભાગ ભજવે છે. અને થોડી ઘણી અવેરનેસ પણ હવે લોકોમાં વધવા મળી. પોલ્યુશનને કારણે લોકોને એલર્જી વધારે થાય, લંગ્સના રોગો વધારે થાય. પ્લસ આ કોરોના કાળમાં ઘણા બધા લોકોને કોરોનાથી ફેફસા ડેમેજ થયા, એ લોકોને પણ લંગ્સના પ્રોબ્લેમ થયા અને પ્રોબ્લેમ વધ્યા. પરંતુ સ્ટ્રોક અને હાર્ટ એટેક બંને લગભગ પેરેલલ જાય અને બંનેને અટકાવવાના ઉપાયો સેમ જ છે. અને વ્યાસ સાહેબે કહ્યું તેમ પ્રશ્ન એ નથી કે તમે અટકાવી શકો એમ નથી, પ્રશ્ન અટકાવી શકાય એમ છે, પણ આપણી માનસિકતા અથવા તો આપણી પ્રાયોરિટી એ દિશામાં નથી. ઇવન ગરીબ માણસોને પણ જો આજે ચેકઅપ કરાવવું હોય તો એમને પહેલા તો એમને ડર છે, ડોક્ટર પાસે જઈશું તો બહુ મોટો ખર્ચો થઈ જશે, કંઈક નીકળશે તો, એટલે ડર છે, બીક છે, એ એમણે દૂર કરવાની જરૂર છે. બીજું છે એ લોકોને જે ખર્ચનો ડર છે એમણે કાઢવાની જરૂર છે. કારણ કે હવે તો મેં કહ્યું તેમ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, શુગર, વજન માપવામાં કંઈ બહુ પૈસા થતા નથી. અને એની દવાઓ પણ હવે ઘણી સસ્તી મળે છે, સારી મળે છે. અને હવે તો જન ઔષધિ કેન્દ્ર અને ઘણા બધા પ્રાઇમરી હેલ્થ સેન્ટર, ચેકઅપ સેન્ટર પણ ઘણા બધા સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, એમાં પણ એ લોકો જઈ શકે છે. એટલે ખર્ચ એ પણ પ્રોબ્લેમ નથી.
એટલે આઈ થિંક એ લોકોએ આ દિશામાં પ્રાયોરિટી આપવાની જરૂર છે. એમના જો પ્રોબ્લેમ હોય તો એ લોકોએ વિચારવું જોઈએ કે ભાઈ મારા પ્રોબ્લેમ જો વધે, સામાજિક પ્રોબ્લેમ હોય તો હું મારી તબિયત સાચવીશ તો હું મારા કુટુંબને અને મારા ફેમિલી, મારા મિત્રોને હું વધારે મદદરૂપ થઈશ. એટલે પોતાની તબિયત વધારે એવા ટાઈમે સાચવવી જોઈએ, તબીબી તપાસ કરાવીને એની દવા લેવી જોઈએ. એટલે આપણી માનસિકતા બહુ અગત્યની છે. આપણે એમને આપણી પ્રાયોરિટી આપણે હેલ્થને આપતા નથી. આપણે માનીએ છીએ કે થઈ પડશે, જ્યારે પેરાલિસિસ થાય ત્યારે કંઈ થઈ નથી પડતું, પછી જે નુકસાન થઈ જાય છે પાછું વળવું બહુ મુશ્કેલ છે. એના માટે બહુ વહેલા તમે હોસ્પિટલમાં પહોંચો તો જ થઈ શકે. એટલે બધાએ સમજવાની જરૂર છે કે પ્રિવેન્શન બહુ શક્ય છે, સસ્તું છે અને બહુ ઇફેક્ટિવ છે. આપણે એવું માની લેવાની જરૂર નથી કે હૃદયરોગ આપણને થવાનો જ છે, કે જેમ વધતું WHO કહ્યું છે તે એનું વધવા માંડ્યું છે. એનું કારણ એ છે કે આપણે હજુ એના માટે જેટલા જાગૃત થવું જોઈએ એટલા માટે થતા નથી. આપણે ખાવાનું બીજા બધાને જેમ વધારી નાખ્યું, રમવાનું ઘટાડી નાખ્યું, ટેન્શન વધારી કાઢ્યું, પણ આપણે એની સાથે પેરેલલ સ્માર્ટ થઈને આપણે એનું ટાઈમસર ચેકિંગ કરીને એના માટેના પગલાં નથી લેતા. એટલે આવું થાય છે. જો આપણે પગલાં લેવામાં આવે તો મોટે ભાગે આ સમસ્યાઓ આપણે નિવારી શકીએ. જેમ કે તમે એમ કહો છો કે આપણે ગ્લોબલ વોર્મિંગ છે તો એ પેટ્રોલની જગ્યાએ આપણે ઇલેક્ટ્રિક બેટરીવાળી ગાડીઓ આવે તો એનું સોલ્યુશન આવે. એવી રીતે સોલર રૂફટોપ લાવો તો તેને વીજળીનું સોલ્યુશન આવે. એવી રીતે દરેક પ્રોબ્લેમના સોલ્યુશન હોય છે, પણ આપણી એના માટેની તૈયારી અને આપણી પ્રાથમિકતા બહુ અગત્યની છે. અને એ જો રાખવામાં આવે તો એમાં પ્રોબ્લેમ ન થાય એવું માનું છું. ઓકે, તૈયારી અને પ્રાથમિકતા, આપણે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, અથવા તો શું નુકસાનકારક છે ખબર છે છતાં પણ આપણે રોકી નથી શકતા. કહ્યું ને કે જીભ સામે સરેન્ડર થઈ જઈએ છીએ, વ્યાસ સાહેબે કહ્યું. દુબે સાહેબ, તમે પહેલા સવાલમાં કહ્યું ને કે બહારના કન્ટ્રી સાથે કમ્પેરિઝન કરી કે ત્યાં જે સ્થિતિ છે હાર્ટ એટેકની તેનાથી આપણે 10 વર્ષ થોડા વહેલા છીએ. પણ જે અહેવાલો છે એ અમુક અહેવાલો મુજબ 1980-90ના જો દાયકાની આપણે વાત કરીએ તો 55-60 વર્ષની ઉંમર હોય તો દર્દીમાં હાર્ટ એટેક આવે ને એવા સમાચારો આપણે સાંભળતા. અત્યારે થોડી ચિત્ર જુદું છે. હવે આ વયજૂથ છેલ્લા 10 વર્ષ, મતલબ આ વયજૂથ ઘટી ગયું છે. તમે જે વાત કરી 30 થી 35ની આસપાસ, ઓલમોસ્ટ યુવા અવસ્થા, અને તેમાં ચિંતાજનક રીતે સડન કેસીસ વધી રહ્યા છે, ડેથ રેટ પણ વધી રહ્યો છે. તો આના માટે અવેરનેસ અને ક્લોઝ તો ઘણા બધા છે, પણ ખરેખર કેટલું ગંભીરતાથી લેવાય છે, અથવા તો અટકાવવા માટે આપણે શું બેટર ઇનિશિયેટિવ સાથે જઈ શકીએ જે આપણે હેલ્થની બાબતમાં આ ચિંતાજનક સ્થિતિમાંથી થોડું બહાર આવવું હોય, લોકોને અવેર કરવા હોય? સો અટકાવવા માટે પ્રિવેન્ટિવ મેજર સિવાય આપણે ધારો કે આવું થઈ જાય તો ત્યારે શું કરવાનું એ બી એક અગત્યનું એનું રોલ છે, પાર્ટ છે. તો ધારો કે કોઈ માણસ તમારી જોડે છે કે તમારી આજુબાજુમાં ઊભો છે, અચાનક કોલેપ્સ થઈ જાય તો તમારે શું કરવું જોઈએ? તમારે CPRની ટ્રેનિંગ એટલે કાર્ડિયોપલ્મનરી રિસક્સિટેશન કરીને એક પ્રોસિજર છે, એ બહુ અગત્યનું સાબિત થઈ શકે આવા સંજોગોમાં. એમાં તમે જે માણસ કોલેપ્સ થયું હોય એને એસેસ કરો, એને બોલાવો, જગાવવાની કોશિશ કરો. જો એ રિસ્પોન્ડ ના કરતો હોય તો તમે ખુદ CPR સ્ટાર્ટ કરી શકો છો. સાથે બીજા કોઈ માણસ કે ભાઈને કહી દો કે ભાઈ ઇમરજન્સીમાં કોલ કરો. જે બી ધારો કે આપણે ત્યાં 108 છે, 108ને કોલ કરો અને હેલ્પ બોલાવો. પણ ચેસ્ટ કમ્પ્રેશન એની ટ્રેનિંગ મારા મત પ્રમાણે જનરલ પબ્લિકને બી મળવી જોઈએ. અને પબ્લિક પ્લેસીસ પર લાઈક રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ કે જ્યાં વધારે ભીડ કેવી હોય છે, એરપોર્ટ પર હોય જ છે, ડિફિબ્રિલેટર કરીને જે એક ડિવાઇસ હોય છે એ હોવું જોઈએ. કે આવા કેસીસમાં મોસ્ટ ઓફ 99% ઓફ ટાઈમ જે અચાનક કાર્ડિયક ડેથ થાય છે એમાં હૃદયના ધબકારા બહુ ફાસ્ટ થઈ જાય છે, જેને ટેકનિકલ ટર્મમાં VF ઓર વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન ઓર વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા કહેવાય છે. તો એનો સૌથી સચોટ ટ્રીટમેન્ટ ઓર જે તમે એને એબોર્ટ કરવા માટે કરી શકો છો એ શોક આપી શકાય છે ડિફિબ્રિલેટરના મદદથી. તો એ ડિફિબ્રિલેટર પબ્લિક પ્લેસીસ પર હોવું જોઈએ. પબ્લિકમાં અવેરનેસ હોવી જોઈએ કે ભાઈ આવું કોઈ તમારી સામે કોલેપ્સ થાય તો CPR સ્ટાર્ટ કરો, હેલ્પ માટે માણસ કે 108 કે ઇમરજન્સી નંબરને કોલ કરો. તો આ ઇમ્પ્લિમેન્ટ કરીને ખાસી એવી લાઈફ્સ આપણે સેવ કરી શકીએ છીએ. અને બીજી વસ્તુ પણ જે હું ભાર આપવા માંગુ છું કે હાર્ટના લીધે સડન ડેથ એક તો આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ અત્યાર સુધી, હાર્ટ એટેકના લીધે હોય છે જેમાં નસોમાં બ્લોકેજ થાય. એના સિવાય બી યંગ લોકોમાં ખાસ કરીને 30ની અંડર ઘણી બધી બીજી બીમારીઓ છે હૃદયની, લાઈક એક હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી કરીને બીમારી હોય છે જેમાં હૃદયની દિવાલ બહુ જાડી થઈ જાય છે, કે તમારા વાલ્વમાં પ્રોબ્લેમ હોય, હૃદયમાં પમ્પિંગમાં પ્રોબ્લેમ હોય. ઘણા એવા પેશન્ટ હોય છે જેમના કોઈ સિમ્ટમ નથી હોતું અને અચાનક સડન ડેથ જ સૌથી પહેલું સિમ્ટમ આવે છે. તો યંગ માણસ હોય એમાં આવું થયું હોય કોઈ એક વખત, તો એ બધી વસ્તુ માટે એમને કોઈ ક્વોલિફાઈડ ડોક્ટર જોડે જઈને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરાવવું જોઈએ.
એથ્લીટ્સ અને જે એન્ડ્યોરન્સ સ્પોર્ટ્સ વાળા લોકો છે એમાં બી આપણને જોવા મળે છે કે ફૂટબોલ રમતા રમતા ડેથ થઈ ગઈ. એવા લોકોમાં બ્લોકેજ કરતા વધારે કોમન HCM કરીને બીમારી છે એ હોય છે. તો એ બધી વસ્તુઓ માટે સ્ક્રીન કરવું જોઈએ સિલેક્ટેડ પોપ્યુલેશનને. હું એવું નથી કહેતું કે બધાને રોજ જઈને ઇકો કરાવો, ECG કરાવો, પણ જે રિસ્ક પર હોય, ફેમિલી હિસ્ટ્રી હોય, બહુ હાઈ એન્ડ્યોરન્સ એથ્લીટ હોય, એ લોકોને બેસિક સ્ક્રીનિંગ કરાવવી જોઈએ. અને આવું થાય તો આના પ્રિવેન્શન માટે CPR, ડિફિબ્રિલેટરની ટ્રેનિંગ જનરલ પબ્લિકને મળવી જોઈએ. એટલીસ્ટ બેસિક એજ્યુકેશન હોવું જોઈએ. જ્યાર સુધી હેલ્પ અરાઈવ થાય ત્યાર સુધી તમે એ કરો તો તમે બ્રેનના ડેમેજ થતા અને માણસને મળતા બચાવી શકો છો. હા, આ થયું હતું ઇંગ્લેન્ડના રાઇટી બેટ્સમેન જેને હાર્ટનો પ્રોબ્લેમ ડિફાઇન થયો અને રિટાયરમેન્ટ ડિક્લેર કરી 25 વર્ષની એજમાં. 2-4 વર્ષનો સમયગાળો થયો છે. એવું નથી દરેક જગ્યાએ આ પ્રકારની ઘટના બનતી હોય છે. પણ વ્યાસ સાહેબ, આટલી બધી ચર્ચા થઈ, ટેકનિકલી પણ દેસાઈ સાહેબે બહુ સીધા અને સારા શબ્દોમાં વાત કરી, સાથે જ દુબે સાહેબે પણ વાત કરી કે આપણે, મને એક કિસ્સો યાદ આવે છે રાજકોટમાં, જે કોવિડ લોકડાઉન ખુલ્યું હતું ને જસ્ટ વોકિંગ કરી રહ્યા હતા, એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો. એક મહિલા હતી, તેમને પમ્પિંગ કરીને બચાવવાનો પૂરતો પ્રયત્ન કર્યો, કોવિડની ચિંતા ન કરી, ટોળા વળીને લોકો ઉભા હતા. એટલે આ પ્રકારની જો ઇનિશિયલ ટ્રીટમેન્ટ આપવાની અવેરનેસ, આપણે અંતમાં અવેરનેસ ઉપર જ આવીએ છીએ કન્ક્લુઝન સાથે સાથે, કેમ કે અવેરનેસ આવશે તો કદાચ વધારે બેટરથી આપણે આ સિચ્યુએશન હેન્ડલ કરી શકીશું. બાકી તો નથી કરવાનું હોય તો નથી જ કરવાનું. જે સમજે છે એમના માટે, સ્વાસ્થ્ય માટે સારું છે. જૂના સમયનું એક પિક્ચર હતું, એનું જે ગાયન છે ને, દરેક માણસે પોતાના જીવનમાં કેન્દ્ર સ્થાને મૂકીને જીવવું જોઈએ. એ ગાયન એવું હતું, એની 2 જ પંક્તિઓ છે. દિલ જો ભી કહેગા માનેંગે દુનિયા મેં હમારા દિલ હી તો હૈ. એટલે એમને ધ્યાન આપવું જોઈએ. મૂળ તો વાત એ છે, બીજું કઈ જ નથી. આપણે આજની તારીખમાં તમે બ્લાઇન્ડ ટેસ્ટ લો અને મૃત્યુનું સૌથી પહેલા નંબરનું કારણ કયું છે, તો 100માંથી 70% લોકો હાર્ટ એટેક નહીં લગે. એટલે આ જે અવેરનેસ છે ને, અવેરનેસ પણ ઉપયોગી છે. અને આઈ થિંક પુટ ટુગેધર વી આર ઓલ્સો ટ્રાઇંગ. આપણા દેસાઈ સાહેબ તો દર વખતે વર્લ્ડ હાર્ટ ડે ના દિવસે રેલી પણ કરે છે, ઘણું બધું કરે છે છેલ્લા more than 2 decades. અને યુએન મહેતા is also an ideal example of how a best managed and best maintained hospital could be. એટલે જ્યાં એક્સેલન્સ છે તે તો છે, પણ આપણે ભણવું જ નથી, શીખવું નથી, અથવા તો આપણી જીવન પદ્ધતિ ફરજિયાત એવી છે કે આપણે એમાં કશું કરી શકતા નથી. પણ એ ઓછા ટકા છે. બાકીના મોટા ભાગના એમને આ બેઠાડું જીવનમાંથી બહાર નથી આવવું. બેઠાડું જીવન, તળેલું ખાવાનું. ભારત પાકિસ્તાનની મેચ ચાલતી હોય તો બાજુમાં કંઈક કાતળી કે ભજીયા કે એનું બાઉલ પડ્યું હોય અને દર સિક્સર મારે ત્યારે સાહેબ એક મોંમાં પધરાવી જાય તો વેલ ડન. એટલે આ જે ટેવો છે ને બાળકને ટેલિવિઝન જોતા જોતા જમાડવાની ને, એ બધી ટેવો આપણે બદલવાની જરૂર છે. અને આપણા ખોરાકમાં પણ આપણા ફિઝિશિયનના કન્સલ્ટેશનમાં, પાછું એકદમ ભૂખે મરીને આપણે વજન ઉતારીએ તો એ રીતે નહીં, પણ ઇન કન્સલ્ટેશન વિથ અ ડાયટિશિયન ઓર યોર ફિઝિશિયન યુ શુડ નો દેટ વોટ યુ આર ડુઈંગ. પછી એમાંથી જે અપનાવો પણ કમસે કમ તમે જુઓ તો ખરા કે તમે શું ખોટું કહો છો શું સાચું કહો છો. વી ઇવન ડોન્ટ નોટ દેટ. એટલે આ પ્રશ્નો છે. અને એમાં આજે આપણે ટોપિક સિલેક્ટ કર્યો ક્રાઇમ રિસર્ચ બ્યુરોનો રિપોર્ટ આવ્યા પછી, એનું કારણ જ એ છે કે કઈ નહીં, એક દરિયામાંથી એક ચમચી તો ચમચી, પણ કંઈક તો કોકના સુધી પહોંચશે. સાચી વાત છે, બહુ સાચી વાત. આપણો આ હમ્બલ એફર્ટ છે ટુ ક્રિએટ ધી નોલેજ, not with our sort of limitations, but knowledge with the help of experts of the top rank in their own field, like Shailesh Bhai or Dubeji. So we are just trying to be nimitt, bringing them to you. I think we will continue to do that. સાહેબ, આવનાર સમયમાં પણ આ પ્રકારના વિષય પર મહત્વપૂર્ણ ચર્ચા, અને દેસાઈ સાહેબ કે દુબે સાહેબ જેવા એક્સપર્ટ્સ હોય તો ઘર ઘર સુધી આ માહિતી પહોંચે છે. આટલા ગંભીર અને મહત્વપૂર્ણ વિષય પર
ઘરે બેઠા બેઠા એવી માહિતી પહોંચે છે આજના સમયમાં બદલાતી લાઇફસ્ટાઇલ સાથે વધતી સમસ્યા સાથે જરૂરી છે. આ આંકડાઓ કદાચ એક દિવસમાં હેડલાઇનમાં વાંચીને ભૂલાઈ જશે, પણ યાદ ત્યારે આવશે જ્યારે તમે હોસ્પિટલના બિછાને હશો, કેર કર્યા વગર. ધન્યવાદ દેસાઈ સાહેબ, દુબે સાહેબ, મહત્વપૂર્ણ ચર્ચામાં જોડાયા, આપે સમય કાઢ્યો. વ્યાસ સાહેબ, આપનો પણ ધન્યવાદ. આ સાથે જ રિયલ ડિબેટમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.